સુરત શહેર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। આ વખતે સ્વચ્છતામાં નંબર 1 નો એવોર્ડ નહીં પરંતુ કચરા કૌભાંડના કારણે ચર્ચામાં આવ્યું છે। જી હા દર્શક મિત્રો, કોઈ પણ શહેરને સ્વચ્છતામાં નંબર 1 આવવા માટે તેને ઘણા પ્રકારના નિયમોનું પાલન કરવાનું હોય છે, જેમાંથી એક નિયમ હોય છે કચરાનો નિકાલ। સુરત શહેરમાં સ્થિત ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટમાં છેલ્લા 3 વર્ષથી માત્ર 50% કચરાનો પ્રોસેસ કરી નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે અને અન્ય 50% બારોબાર સગેવગે કરવામાં આવતું હોવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે। 3 વર્ષથી કચરા નિકાલનું કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી સીડી ટ્રાન્સપોર્ટ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। જો કે આ અંગે સત્તા પક્ષે કૌભાંડ સામે કમિટીની રચના કરી તપાસ શરૂ કરી છે, તો બીજી તરફ વિપક્ષે આ અંગે 200 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે। સ્વચ્છતામાં નંબર 1 આવેલી સુરત મહાનગરપાલિકાની એક ખૂબ જ ગંભીર અને કહી શકાય કે કચરા કૌભાંડ જે છે સામે આવ્યું છે। જી હા, બિલકુલ દર્શક મિત્રો, જે રીતે વિપક્ષે જે આરોપ લગાવ્યા છે જેમાં સુરત શહેરમાં કચરા કૌભાંડનું જે છે કરોડ રૂપિયાનું જે છે કૌભાંડ સામે આવ્યું છે। જે પ્રમાણે સુરત શહેરમાં ખજોદ ખાતે જે ડિસ્પોઝલ સાઇટ છે ત્યાં જે કચરાનું જે છે 100% જે છે પ્રોસેસિંગ કરવાનું છે, તેમાં માત્ર 50% જે છે કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવતું અને જે 50% જે કચરો છે તેને બારોબાર જે સોલિડ વેસ્ટ કરીને તેને જે અન્ય જે જિલ્લાઓના જે ગામડાઓ છે ત્યાં તેને જે છે ડિસ્પેચ કરી દેવામાં આવતો હતો। તેને લઈને જે સુરત જિલ્લાનો જે મહુવા તાલુકો છે ત્યાં કાંકરિયા ગામ ખાતે જે છે આ જે કચરાની જે ગાડીઓ જે છે ત્યાં ડમ્પ કરવામાં આવતી હતી, તેને લઈને સરપંચ દ્વારા જે છે તે આ અંગે જે છે ફરિયાદ કરી અને ફરિયાદ થયા બાદ જે સમગ્ર જે કૌભાંડ છે તે બહાર આવ્યો હતો અને જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વચ્છતામાં નંબર 1નો જે એવોર્ડ મેળવ્યો છે તેના ઉપર એક જે છે દાગ લાગ્યું હોય કચરા કૌભાંડના કારણે, તેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા અને પાલિકા કમિશનર સામે પણ ગંભીર આક્ષેપો થયા હતા। પરંતુ આજે કચરા જે એકત્રિત કરતી એજન્સી છે સીડી ટ્રાન્સપોર્ટ કંપની જે છે તેને પણ લઈને ઘણા અનેક સવાલો ઉઠ્યા હતા કે આજે કંપની જે છે તે 2022માં તેને જે છે ટેન્ડર આપવામાં આવ્યું હતું અને 3 વર્ષમાં જે 30 લાખ મેટ્રિક ટન જે કચરાનો નિકાલ થવો જોઈએ એની સામે માત્ર ને માત્ર 15 લાખ ટન જ જે છે તે કચરાનો નિકાલ જે છે થયો હતો અને એમાં 213 કરોડ સુધીનું જે મહત્તમ જે છે તે જે છે રૂપિયા ચૂકવાના હતા। પરંતુ જે પ્રમાણે 50% જે છે આ જે કચરાનું જે પ્રોસેસિંગ જે થયું છે માત્ર અને 50% જે બારોબાર જે છે તેને સગે વગે કરવામાં આવ્યો છે, તેને લઈને હવે પાલિકા કમિશનર દ્વારા પોતાનો આબરૂ બચાવવા માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટી પાસે જ્યારે લોકસત્તા જનસત્તાની ટીમ જ્યારે ઇન્ટરવ્યૂ કરવા માટે પહોંચી હતી ત્યારે મ્યુનિસિપલ કમિશનર પોતે હોય કે જીપીસીબીના અધિકારીઓ હોય કે કમિટીના જે સભ્યો હોય, તમામ લોકોએ આના સવાલથી જે જવાબ આપવા માટે તેઓ જે છે કતરાયા હતા અને કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું। તો હવે સૌથી મોટી વાત એ છે આટલું મોટું કૌભાંડ થયું છે, કચરાનું જે કૌભાંડ થયું છે જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ પણ અધિકારીઓ જે છે આ અંગે કોઈ પણ માહિતી આપવાથી તેઓ કતરાઈ રહ્યા છે અને જે ડિસ્પોઝલ સાઇટ છે ત્યાંના જે અધિકારીઓ છે, જે ત્યાંના જે કર્મચારીઓ છે તેમની આ અંગે બદલી કરી દેવામાં આવી છે। મહુવા પોલીસ દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે, 2 આરોપીને અટક પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ કૌભાંડના જે તાર છે ક્યાં સુધી જોડાય છે તેને લઈને અનેક જે છે તર્ક થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી સત્તાધીશો દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની જે છે જવાબદારી નથી લઈ રહ્યા। પરંતુ વિપક્ષ જે છે તે આક્રમક છે। વિપક્ષ દ્વારા આક્ષેપ છે કે 200 કરોડથી વધુનું આજે જે કૌભાંડ થયું છે જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જે છે અમે હવે ભાજપ સામે મોરચો માંડ્યો છે। આમ આદમી પાર્ટીના જે વિરોધ પક્ષ નેતા છે પાયલ સાકરિયા, તેમના દ્વારા જે છે મુખ્યમંત્રી અને વડાપ્રધાને આ અંગે લેખિતમાં પણ ફરિયાદ કરવાનું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે। છેલ્લા 3 વર્ષથી સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત સિટી પ્રથમ અગ્રીમ સ્થાને છે, જે ખરેખર ખૂબ પ્રાઉડની વાત છે, પરંતુ દુઃખની વાત એ છે કે માત્ર ને માત્ર કાગળ પર છે। ખરા અર્થની અંદર સુરત સિટી ક્લીન સિટી થવું જોઈએ, સ્વચ્છ સર્વેક્ષણની અંદર ખરા અર્થની અંદર પહેલા નંબરે આવવું જોઈએ, પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર હજી પણ કચરાનું સામ્રાજ્ય છે, કચરાના ઢગલા છે, ગંદકીનું સામ્રાજ્ય છે, ડોર ટુ ડોર ગાર્બેજની સિસ્ટમ આખી નિષ્ફળ નીવડેલી સિસ્ટમ છે, જેનો સામનો લોકો કરી રહ્યા છે। થોડા દિવસ પહેલા 3000 મેટ્રિક ટન કરતાં પણ વધારે કચરો કોન્ટ્રાક્ટર ગેરરીતિ કરીને ખોટી રીતે કચરાનો વેપલો કરતા હોય એવી રીતના બહાર વગર પ્રોસેસ કરે વેચી નાખે છે। એ વાત જ્યારે જાણ થાય છે ત્યારે અમે લોકો સૌ મારી ટીમ સાથે અમે લોકો ખજોદ ડિસ્પોઝલ સાઇટ ખાતે વિઝિટ કરવા ગયા હતા। ત્યાં ગયા ત્યારે ખબર પડી કે 14 લાખ મેટ્રિક ટન જેટલો કચરો વગર પ્રોસેસ કરી હજી પડ્યો છે। જે બાજુ નજર કરો ડિસ્પોઝલ સાઇટ પર એ બધી જ બાજુ કચરાના મોટા મોટા ડુંગરો હતા અને આ બધા ડુંગરો કચરાના પ્રોસેસ કર્યા વગરના હતા। એટલે કે છેલ્લા 1.5 વર્ષથી કચરાના જે પ્રોસેસ કરવાની હોય છે પ્રોસેસ નથી કરી, વૈજ્ઞાનિક ઢબે જે નિકાલ કરવાનો હોય એ નિકાલ નથી કર્યો, જેથી 14 લાખ મેટ્રિક ટન જેટલો કચરો ત્યાં ભેગો થઈ ગયો છે। છેલ્લા 3 વર્ષની કોન્ટ્રાક્ટરને આપણે બિલ ચૂકવવાની વાત કરીએ તો એક દિવસના 2500 મેટ્રિક ટન મુજબ જો આપણે
₹790 ભાવે આપણે જો ગણતરી કરીએ તો 2,16,26,25,000ની ચૂકવણી થવી જોઈએ કોન્ટ્રાક્ટરને. આમાંથી કેટલી ચૂકવણી થઈ છે, કેટલી ચૂકવણી બાકી છે, એ ખૂબ મોટો સવાલ છે અને અધિકારીઓ પણ આંકડાઓ છુપાવી રહ્યા છે, જેથી આમાં ખૂબ મોટી શંકા ઉપજે છે. આટલો કરોડો રૂપિયાનો જો કચરાનો નિકાલ, આ જે 14 લાખ મેટ્રિક ટન જે કચરો હજી પણ પડ્યો છે, જે ગંભીરતાને ધ્યાને લઈને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે નિવૃત્ત જજની આગેવાનીમાં એસઆઈટીની રચના કરવામાં આવે. માનનીય મ્યુનિસિપલ કમિશનર જે આ તમામ જગ્યા પર જવાબદાર છે, છેલ્લા 3 વર્ષથી આખો આ વેપલો ચાલી રહ્યો છે અને એ છાવરવા માટેની નીતિ હર હંમેશ અપનાવી રહ્યા હતા, ત્યારે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકામાંથી એમની બદલી કરવામાં આવે, નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 2016 અને પબ્લિક હેલ્થ બાયલોઝ 2015નું ઉલ્લંઘન કરતા કોન્ટ્રાક્ટર એટલે કે સીડી ટ્રાન્સપોર્ટને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે. નવી ટેન્ડર પ્રક્રિયા કરીને આખા દેશની અંદર તમામ લોકો એમાં પાર્ટિસિપેટ કરી શકે એવું ટેન્ડર બનાવીને કોઈ સારા વ્યક્તિને કામ સોંપવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે કચરો 14 લાખ મેટ્રિક ટન ભેગો થયો છે એમનો નિકાલ માટેનું સુવ્યવસ્થિત આયોજન કરવા માટેની માંગ કરી છે. સાથે સાથે આ બાબતે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની અંદર પણ રજૂઆત કરવામાં આવી છે કે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાએ માનનીય મ્યુનિસિપલ કમિશનર અને એમની ટીમ દ્વારા જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે, જે રિપોર્ટ બનાવવામાં આવ્યા છે, માત્ર ને માત્ર ફૂલ ગુલાબી ચિત્ર, જે શાસકોને સારા દેખાડવા માટેનું ફૂલ ગુલાબી ચિત્ર હતું, જેમાં કમિશનરનો ખૂબ મોટો ફાળો છે, એના ઉપર તપાસ કરવામાં આવે અને સ્વચ્છ સર્વેક્ષણ ખરા અર્થની અંદર થાય. ખરેખર આપણું સુરત શહેર સ્વચ્છ શહેર બને, જમીની લેવલ પર સ્વચ્છ બને, એના માટેની નિષ્પક્ષ તપાસ થાય અને તમામ જે રિપોર્ટો જે સ્વચ્છ સર્વેક્ષણની અંદર આપવામાં આવ્યા છે તમામ તપાસવામાં આવે એવી માનનીય વડાપ્રધાન સાહેબ પાસે અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાં પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી છે, જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિ આવી રીતના ચીટિંગ ના કરે અને માત્ર ને માત્ર કાગળ પર નહીં, ખરા અર્થની અંદર શહેરને સ્વચ્છ બનાવવામાં ખૂબ મોટા પ્રયાસો કરે અને એમાં સફળતા મેળવે એ બાબતની અમારી રજૂઆત છે અને તમામ જગ્યાઓ પર પારદર્શિકતા ભર્યો વહીવટ આવે એ બાબતની રજૂઆત કરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના કચરાના નિકાલી વ્યવસ્થા માટે એક એજન્સીને સમગ્ર સુરતનો કચરો ઉઘરાવીને વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવા માટે ખજોલ ડિસ્પોઝલ પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ આ એજન્સીએ મહાનગરપાલિકાના અધિકારીઓના મેળાપીપણામાં અને શાસકોની સાઠગાંઠની સાથે આ કચરો સુરત જિલ્લાના 70 કિલોમીટર દૂર સુધી મહુવા તાલુકાના કાંકરિયા ગામ ખાતે 500 જેટલી ટ્રકોને અને 5000 ટન જેટલો કચરાનો નિકાલ કર્યો હતો. ગામના સ્થાનિક આગેવાનો સરપંચશ્રીએ યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ આ બાબતમાં કોઈ તપાસ કરવા ન આવતા મને લેખિત મૌખિક જાણ કરતા મારા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, વન પર્યાવરણ મંત્રી શ્રી, શહેરી વિકાસ વિભાગ, માન્ય કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રીને તથા જીપીસીબીને ફરિયાદ કરતા લગભગ કચરાનું 250 કરોડ રૂપિયાનું કૌભાંડ આ મહાનગરપાલિકાના લોકોના ટેક્સના નાણાંને યોગ્ય રીતે વાપરવાને બદલે ચોક્કસ રીતે આયોજનપૂર્વક કેટલી ટ્રકો ખજોલ ડિસ્પોઝલ પ્લાન્ટમાં લઈ કેટલી ટ્રકોને નાશ કર્યો, ફોરેન્સિક રીતે તપાસ કરવાને બદલે એના બિલો બનાવીને આનું સુઆયોજિત રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ અનુસંધાનમાં તપાસ કરતાં ફક્ત 3 નાના કર્મચારીને સૌપ્રથમ નોટિસ આપવામાં આવી, 10 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. ફરીવાર રજૂઆત કરતાં કમિશનરશ્રીએ 3 સોલિડ વેસ્ટના કાર્યપાલક ઇજનેરને નોટિસો આપવામાં આવી, 2 કરોડ રૂપિયાનો જેટલો દંડ કરવામાં આવ્યો. ફરીવાર સમગ્ર બાબતની યોગ્ય તપાસ થાય, 2022થી આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે એની તપાસ થાય, એના માટેની એક કમિટી બનાવવામાં આવી. કમિટી બનાવી એને આવકારીએ છે, પરંતુ સાથે સાથે એને કેટલા સમય મર્યાદામાંનો નિકાલ કરવો જોઈએ, આમાં કોણ કોણ સામેલ છે અને જે એજન્સીએ લોકોના ટેક્સના નાણાંનો દુરુપયોગ કર્યો છે, લોકોના પર્યાવરણની સાથે જોખમ ઊભું કર્યું છે, એવા અધિકારીઓની સામે પગલાં લેવા જોઈએ અને જે કૌભાંડમાં એજન્સી સામેલ હોય, જે અધિકારી આવું કૌભાંડ કર્યું છે એની પાસે પણ નાણાં વસૂલાત કરવા જોઈએ. એ પ્રકારની માંગણી ફરીવાર અમે માનનીય મુખ્યમંત્રીને અધિકારીશ્રીઓને કરી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જે છે અમે
હવે ભાજપ સામે મોરચો માંડ્યો છે. આમ આદમી પાર્ટીના જે વિરોધ પક્ષ નેતા છે પાયલ સાકરિયા, તેમના દ્વારા જે છે મુખ્યમંત્રી અને વડાપ્રધાને આ અંગે લેખિતમાં પણ ફરિયાદ કરવાનું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે. કેમેરામેન અમનસિંહ સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત.